બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા તે તમારી આતુરતાનો અંત આવી ગયો છે। બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। આખરે ક્યારે આવશે પણ? તો વિદ્યાર્થી મિત્રો, તેના વિશે જોવાના છીએ। અને બીજા તમારો એવો પ્રશ્ન હતો કે આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે, અને એવો પ્રશ્ન કે ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો તમે વિડીયોને અંત સુધી જોજો રિઝલ્ટની તારીખ જોવા માટે। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો પહેલો આપણે જોઈ લઈએ કે આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે અને ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે। પછી જોઈએ કે બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ કઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે તો આપણે જોઈએ તો છેલ્લા 3 વર્ષથી બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ સારું આવી રહ્યું છે। અગાઉના વર્ષોની સાપેક્ષે આ છેલ્લાથી 2 થી 3 વર્ષમાં ગુજરાતના રિઝલ્ટમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે। એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે આ એક્ઝામ છે બોર્ડ પરીક્ષા એને સરળ બનાવી છે। એનો જે બ્લુપ્રિન્ટ છે તેને પણ સરળ બનાવી છે, પદ્ધતિને સરળ બનાવી છે। એના કારણે ગુજરાતનું ઓવરઓલ રિઝલ્ટ વધી રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે પણ ચાન્સ છે કે ગુજરાતનું રિઝલ્ટ છે અગાઉના વર્ષોની સાપેક્ષે સારું જ આવવાનું છે। તો જોઈએ કે ધોરણ 10, તો ધોરણ 10માં 80થી 85% આસપાસ રિઝલ્ટ આવે છે। ધોરણ 10માં 80થી 85% આસપાસ એવરેજ રિઝલ્ટ ગુજરાતનું આવે છે। અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, કોમર્સ અને આર્ટ્સમાં એવરેજ જોઈએ રિઝલ્ટ, તો એવરેજ 90થી અને 95% રિઝલ્ટ, 90થી 95% આસપાસ એવરેજ રિઝલ્ટ આવે છે। તો આ વર્ષે કેટલું આવશે તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આ વર્ષે 85% આસપાસ ગુજરાતનું રિઝલ્ટ આવી શકે છે। અને ધોરણ 12 સામાન્ય પ્રવાહવાળા વિદ્યાર્થીઓ માટે 95% આસપાસ એ ગુજરાતનું રિઝલ્ટ આવી શકે છે। અને બીજો એવો પ્રશ્ન હતો કે આ વખતે પેપર કેવા ચેકિંગ થયા છે। દર વર્ષે એવું હોય કે પેપર ચેકિંગના કારણે પણ ગુજરાતના રિઝલ્ટમાં ફેરફાર થતો હોય। તો વિદ્યાર્થી મિત્રો, પેપર ચેકિંગ એકદમ મોડરેટ થયા છે, નહીં ભારે કે નહીં સહેલા, બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મળે, ન્યાય મળે તેવી રીતના સારી રીતે પેપર ચેક થયા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો તમારો એવો પ્રશ્ન હતો કે આ વર્ષે ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે। બોર્ડ પરીક્ષા 2026માં ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે તો તેની પણ થોડી ચર્ચા કરી લઈએ, પછી રિઝલ્ટની તારીખ જોઈએ। તો બોર્ડ પરીક્ષા 2026માં ગ્રેસિંગ કેટલા મળશે તો વિદ્યાર્થી મિત્રો, ગ્રેસિંગ એ એક કૃપા ગુણ છે જે વિદ્યાર્થીને અસફળ થતો હોય તેને સફળ કરવા માટે, પાસ કરવા માટે થોડી મદદ, સહાય મળતી હોય છે, તેને ગ્રેસિંગ માર્ક્સ કહે છે। આ ગ્રેસિંગ માર્ક્સ દર વર્ષે કેટલા મળી શકે છે તો 8થી અને વધુમાં વધુ મળે તો 15 માર્ક્સ આસપાસ મળે છે। તો આ વર્ષે કેટલા ગ્રેસિંગ મળશે તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે પણ 9 થી 10 જેવા ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે। 9 થી 10 ગુણ જેવા ગ્રેસિંગ માર્ક્સ મળે છે। તો ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતના મળશે તો તમારે 6 વિષય હોય તો ધારો કે ધોરણ 10 વાળા, એમાં પાસ થવા માટે તમારે કેટલા ઇન્ટરનલ અને 80 ગુણના પેપરમાંથી 33 ગુણ જોઈતા હોય એક વિષયમાં, તો એના ગુણ્યા 6 કરવાના, 6 વિષયો તો 198। જો તમારે 198 માર્ક્સ થાય તો તમને ગ્રેસિંગ નથી મળતા, પરંતુ જો એનાથી ઓછા થાય તો એનાથી ઓછા ગુણ થાય તો ગ્રેસિંગ માર્ક્સ મળે છે। તમે 10 જેવા ઘટતા હોય તો તમને ગ્રેસિંગ માર્ક્સ કરીને પાસ કરી નાખે છે। તો હવે જોઈએ તારીખ। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ કઈ છે તો તેના વિશે જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં હો અને તમારે જો કયું સ્ટ્રીમ રાખવું જોઈએ, સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ, તેનો પણ વિડીયો એ ચેનલમાં ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો। અને તેમાં કમ્પ્લીટલી તમને બધી ખબર પડી જશે કે તમારે કયું સ્ટ્રીમ રાખવું જોઈએ, તો તે પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ હવે રિઝલ્ટની તારીખ। તો આજના ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 જનરલમાં કોમર્સ અને આર્ટ્સ આવશે, અને પછી ધોરણ 10, તો આ 3ની રિઝલ્ટની તારીખ જોવાના છીએ। તો ચાલો જોઈએ। તો સર્વપ્રથમ તમારું રિઝલ્ટ છે પહેલાં ધોરણ 12 સાયન્સવાળાનું આવશે, પછી ધોરણ 12 જનરલનું આવશે, અને પછી ધોરણ 10નું આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ જોતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 સાયન્સના રિઝલ્ટની તારીખ જોઈએ તો 5 તારીખ આસપાસ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે, કારણ કે 3 મેના રોજ, 3/5ના રોજ નીટની પરીક્ષા છે। નીટની પરીક્ષાના બીજા કે ત્રીજા દિવસે અંદાજે દર વર્ષે રિઝલ્ટ આવતું હોય છે। તો આ વર્ષે પણ રિઝલ્ટ 5 તારીખ આસપાસ આવી શકે છે 12 સાયન્સનું। હવે જોઈએ 12 જનરલ, તો જનરલનું કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ એ 7 મે આસપાસ આવી શકે છે, 5મા મહિનાની 7 તારીખ આસપાસ। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10વાળા વિદ્યાર્થીઓની રિઝલ્ટની તારીખ કઈ છે
તો ધોરણ 10વાળા વિદ્યાર્થી મિત્રોની રિઝલ્ટની તારીખ 10 મે છે. 10 મે આસપાસ તમારું બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10વાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી શકે છે. તો 5મા મહિનાની 10 તારીખ આસપાસ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત કે 28 તારીખ પહેલાં કોઈ રિઝલ્ટ આવવાના નથી, કારણ કે તે દરમિયાન ચૂંટણીનો કાર્યક્રમ ચાલવાનો છે. મોટામાં મોટા 10 મે સુધી 3 સ્ટ્રીમના રિઝલ્ટ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અંદાજિત તારીખ છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણે ચેનલ 10 સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.